नमस्कार विद्यार्थी मित्रों, टी पटेल हायर सेकंडरी अंदर आपनु हार्दिक स्वागत। नेक्स्ट वीडियोनी अंदर आपणे जोयुं कि भाषा अने प्रत्यायन, भाषा कई रीते घड़ाय छे, कई रीते आपणे जीवननी अंदर भाषानुं महत्व केवुं छे ए बधी चर्चा करी। पछी आनी अंदर जोयुं कि आपणे बोलवानी क्रिया अने भूलोनी जे भूलो कई रीते वाणी भूलो ए बधी आपणे चर्चा करी कि वाणी भूलो कई रीते जोवा मळे छे। ख्याल अमुक जे आपणे बोलता होईए त्यारे घणी बधी शब्द जे वाक्य होय शब्द होय एनी अंदर जुदा जुदा शब्दों उपयोग करवाथी ए वाक्यनो अर्थ जे छे ए बदलाई जतो होय छे अने एना कारणे આપણે જે પ્રેક્ષક શ્રોતા જે કહીએ છીએ આપણે એને આપણે ચોક્કસ માહિતી આપણે પહોંચાડી ના શકીએ અને એના કારણે આપણે જે એ ભૂલ કહેવાય છે। એટલે આપણે જે વાણીની ક્રિયા કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે બોલવું જોઈએ, બીજાને સમજાય એ રીતે વર્તન હોવું જોઈએ। બોલવાની ક્રિયા ઢબ અમુક સમયે આપણે ચોક્કસ શબ્દ બોલ્યા પછી થોડાક સમય માટે સુરસ ઊભા રહેવું જોઈએ, જેના કારણે આપણે જે શ્રોતા હોય એ થોડુંક પોતાની સમજી શકે, વિચારી શકે અને આગળનું વાક્ય શું છે એના વિશેનો ખ્યાલ આવી શકે। એટલે જે મુદ્દો છે મુદ્દાને એના ખ્યાલ આવે એ હેતુ હોય છે। આજે આપણે જોઈએ છે ભાષા અને વિચાર, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ શું રહેલો છે। ભાષા આપણે આગળ જોઈએ કે આપણે વિચારીએ છીએ તે અભિવ્યક્તિ માટે આપણે ભાષાની જરૂર હોય છે। ખ્યાલ, કારણ કે અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર છે। ખ્યાલ મળે? અભિવ્યક્તિ માટે, અભિવ્યક્તિ એટલે એક જોડે બીજા જોડે આપણે જે વાતચીત કરીએ એને આપણે અભિવ્યક્તિ કહેવાય છે અને અભિવ્યક્તિ માટે આપણી ભાષા છે। ભાષા આપણે આગળ જોઈએ કે ભાષા ના હોત તો આપણા જે વિચારો જે છે, આપણો જે સંદેશો જે છે એ બીજા સુધી પહોંચાડી શકતા નથી। ખ્યાલ, એ પહોંચાડી ના શકીએ એટલે આપણે જે કહેવું છે આપણે કહી શકીએ। ભાષા ના હોત તો એ વસ્તુ શક્ય બનત नहीं। ख्याल, तो अभिव्यक्ति माटे अपने भाषा जरूरी है और अभिव्यक्ति आपणे जोईए तो अभिव्यक्ति केटला प्रकारनी है? 3 प्रकारनी जोवा, 3 प्रकारनी आपणी अभिव्यक्ति थती जोवा मळती होय छे। एनी अंदर आपणे आजे जोवा छे कि भाषा विचारना वच्चेनो संबंध शुं छे। भाषा विचारने घड़े छे, भाषा कोने घड़े छे? विचारने घड़े छे। એટલે આપણે જે બેન્ઝિમ નામના જે मनोवैज्ञानिकना मत मुजब आपणे जोईए तो जे भाषा जे ते विषय वस्तु होय ए विषय वस्तुने आधीन आपणा शुं आवे छे? विचारो आवे छे। एवुं एमना मत मुजब कहेवामां आवे छे। जे विषय वस्तु होय विषय वस्तु प्रमाणे विचारोनुं घडतर थतुं रहे, घड़तर थाय। એટલે તમે જે તે વસ્તુ જુઓ અને એના ઉપર તમે વિચાર કરતા હોય છે અને એના આધારે આપણે ભાષા શીખતા હોઈએ છીએ। એના આધારે આપણે શું શીખીએ? ભાષા શીખતા હોઈએ છીએ। એ પણ સાચું છે, આપણે મનમાં જે વિચાર આવે એના વિશે આપણે વિચારતા હોઈએ પણ છીએ, એમ જોવા મળતું હોય છે। એટલે ભાષાની આપણે જોઈએ તો જે સાપેક્ષ દૃષ્ટિકોણ ભાષાકીય અપેક્ષાની ઉત્કલ્પના કહેવાય છે। हाँ, सापेक्ष उत्कल्पना विचारों एक घड़तर अपने भाषाना द्वारा थतुं जोवा मळतुं होय छे। जेम आपणे घणा बधा व्यक्तिओ विचारना विषयों और विचारनी पद्धति पर असर करे, क्या प्रकारनुं विचारी रह्यो छे व्यक्ति, क्या प्रकारनुं विचारी रह्यो छे अने विचारवानी पद्धति एना प्रमाणे ज भाषानुं घड़तर जोवा मळतुं होय छे। जेम आपणा गुजरातीनी अंदर આપણે ભાષાનો આપણે જોઈએ તો આપણે સંબંધી લોકો હોય કે મમ્મી પપ્પાના સંબંધી હોય કે મમ્મીના સંબંધી હોય તો આપણે પપ્પાના સંબંધીની અંદર આપણે પપ્પાના નાના ભાઈ હોય તો આપણે કાકા કહીએ છીએ, જ્યારે મમ્મીના ભાઈ હોય તો આપણે મામા હોય છે। એટલે
એવા જે શબ્દ વિષય વસ્તુ જે છે એને એ પ્રમાણે આપણા ભાષાનો વિચાર રજૂ થતો હોય અને એ પ્રકારે આપણું અભિવ્યક્તિ મૌખિક કે જે ભાષાનો ઉપયોગ કરે એ પ્રકારની આપણી રજૂઆત જોવા મળતી હોય છે. પણ આપણી જે વસ્તુ જે ગુજરાતીની અંદર કે આપણી ભાષાની અંદર જોવા મળે, જ્યારે આપણે અંગ્રેજી ભાષાની અંદર આ બધું જોવા નહીં કે કાકા મામા ફઈ જે હોય એને આપણે અંગ્રેજીની અંદર શું કહેવાય આંટી કે અંકલ તરીકે અને એની અભિવ્યક્તિ એ પ્રકારની જોવા મળે, એ પ્રકારની ભાષાનું ઘડતર અને વિચાર જોવા મળતો હોય છે. ખ્યાલ એટલે અહીંયા જો કહેવામાં આવે છે કે ભાષા વિચાર એટલે ભાષા શું છે, ભાષાને આધારે આપણે જે તે વિચાર એટલે જે તે વિષય વસ્તુ હોય એ પ્રમાણે આપણા વિચારો એટલે ભાષા જે મુદ્દો હોય મુદ્દાને આધારે આપણા વિચારોનું ઘડતર જોવા મળતું હોય છે. બીજો મુદ્દો એ છે કે વિચાર અને ભાષાને ઘડે છે કે વિચાર આવે ત્યારે જ આપણી ભાષાનું ઘડતર જોવા મળતું હોય છે. જે રજૂઆત આપણે જોઈએ છે સ્વિચ મનોવૈજ્ઞાનિક જીન પિયાઝ નામના જે મનોવૈજ્ઞાનિકના મત મુજબ કે જ્યારે વિચાર આવે છે ત્યારે જ ભાષાનું ઘડતર જોવા મળે છે. ક્યારે વિચાર આવે ત્યારે જ ભાષાને આધારે નહીં. ભાષાને આધારે વિચારનું ઘડતર થતું નથી, વિચારને આધારે ઘડતર થાય છે. ઘડતર એટલે જેવો વિચાર આવે એ જ પ્રકારની ભાષા આપણને જોવા મળતી હોય છે. એટલે અહીંયા આપણે જે વિચારનો ઉદ્ભવ માટે ભાષા જરૂર નથી, વિચારના ઉદ્ભવ માટે આપણે જે વિચારના ઉદ્ભવ માટે ભાષાની જરૂર પડતી નથી. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ અને એના ઉપરથી આપણને વિચાર આવતો હોય છે. ખ્યાલ એટલે ભાષા માટે કોઈ વિચાર કરવો જરૂર પડતું નથી કે કોઈ વિષય હોય વિષય હોય એ વિષયને આધીન આપણે વિચાર હોતો નથી. કંઈક વસ્તુ જોઈએ એના આધારે આપણને ભાષા જોવા મળતી હોય છે. દાખલા તરીકે જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરતું હોય છે અને નકલ ક્યાંય કે જોવે એના આધારે એના વિચારો આવતા હોય છે, શું કરવું, કેવી રીતે વર્તન કરવું, કોના જેવું એ બધું છે અનુકરણ દ્વારા શીખતું હોય છે. એટલે વિચારની ભાષા શીખવા માટે પિયાઝ એમ કહે છે કે અનુકરણ દ્વારા જ આપણે વિચારો દ્વારા ભાષાનું ઘડતર જોવા મળે છે. અનુકરણ દ્વારા ભાષાનું ઘડતર જોવા મળતું હોય છે. જે પ્રકારનો આપણે વિચાર કરીએ એ પ્રકારની આપણી ભાષાનું ઘડતર જોવા મળતું હોય છે. જેને વિચારને તો આ વસ્તુ આપણે વર્તનના અનુકરણ દ્વારા વિચારોનું ઘડતર જોવા મળતું હોય છે કે ઉદ્ભવ જોવા મળતો હોય છે. તે ભાષા બાળકને શીખવી શકાય છે, આપણી ભાષા બાળકને શીખવી શકાય છે, પણ વિચાર આપણે શીખવી શકતા નથી. કઈ રીતે વિચારવું એ નહીં. આપણી ભાષા શીખવા માટે ગમે તે કોઈ શબ્દ લખીને આપણે એ વસ્તુ કે કોઈ પણ બીજી ભાષા આપણે ઓટોમેટિક શીખવાડી શકીએ, પણ એ શબ્દ શીખવાડી શકાતું નથી કે વિચાર શીખવાડી શકાતું નહીં. એ વિચાર શીખવાનું એ અઘરું વસ્તુ છે. પછી આપણે જે ભાષા અને વિચારના ઉદ્ભવ જુદા જુદા હોય છે. ભાષા અને વિચારના ઉદ્ગમ જુદા જુદા હોય છે. તો આજે મનોવૈજ્ઞાનિક આપણે જે વાયોગોસ્કી નામના માનવું એવું છે કે ભાષા અને વિચાર એ કોઈ એક સાથે નહીં, કંઈક અમુક ઘટના કે વસ્તુ જે બને એના આધારે આપણે ભાષાનું ઘડતર વિચારનું ઘડતર જોવા મળતું હોય છે. કે બાળક નાનું હોય ત્યારે આપણે જોતા હોય 2 વર્ષનું બાળક 0 થી 2 વર્ષનું બાળક પોતાના પૂર્વ ક્રિયાત્મક જે ક્રિયાઓ થતી હોય અને એના આધારે પોતાની અભિવ્યક્તિ જુઓ તો જુદી જુદી જોવા મળતી હોય છે. દાખલા તરીકે કંઈક પીડા થતી હોય તો કઈ રીતે અભિવ્યક્તિ ભાષા દ્વારા નહીં કહી શકે, એ શાના દ્વારા રજૂ કરશે? એ રડીને મોટા જોશથી કે વધારે અવાજ સાથે રડવાની ક્રિયા એ અભિવ્યક્તિ છે. 2 વર્ષ પછી આપણે જોઈએ તો બાળક ભાષાનો ઉદ્ભવ જોવા મળતો હોય છે. એટલે 2 વર્ષની ઉંમર સુધી બાળક પોતાના જે શાબ્દિક રીતે અભિવ્યક્તિ કરી શકતું નથી. 0 થી 2 વર્ષનું બાળક છે આપણે જોઈએ તો જે શબ્દો દ્વારા અભિવ્યક્તિ થતી
નથી. આમ તો કહીએ કે બાળક 6 મહિના સુધી 2 વર્ષ સુધી 2 વર્ષ સુધી એટલે 6 મહિના પછી જ એને થોડાક શબ્દોનું અભિવ્યક્તિ જોવા મળતું. એટલે આપણે જો જુદા જુદા અવાજો કાઢતું હોય છે. એટલે 2 વર્ષનું થાય એટલે બાળક શું થાય, અમુક શબ્દો બોલતા શીખતું હોય છે અને શબ્દોને આધારે બાળક પોતાના જે પીડાઓ થતી હોય કે કોના જોડે વાત કરવી હોય તો અભિવ્યક્તિ એના અંદર જોવા મળતી હોય છે. એટલે વિચાર, ભાષા અને વિચારનો ઉદ્ગમ પણ આપણે જુદા જુદા છે. એટલે જે પરિસ્થિતિમાં હોય એ પ્રકારનો એનો વિચાર આપણને જોવા મળતો હોય અને એ પ્રમાણે એના ભાષાનું ઘડતર જોવા મળતું હોય છે. એટલે આપણે જે ભાષા વિચાર વચ્ચેના સંબંધો કંઈક એક સરખા નથી, જુદા જુદા આપણને જોવા મળતા હોય છે. એટલે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ભાષા અને વિચાર વચ્ચેનો શું સંબંધ છે એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રત્યાયન કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે એના વિશે આપણે ભણીશું. ઓકે, થેન્ક યુ.